જય માતાજી મિત્રો, હું છું કરણ ઠાકોર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગનની ફિલ્મ આવે છે શેતાન. તો મિત્રો આ શેતાન એક જેવી તેવી ફિલ્મ નથી, જે ખૂંખાર ફિલ્મ છે. જેમ કે વશ ફિલ્મ હતી એ ફિલ્મનું જ રીમેક બનાવ્યું છે ને અજય દેવગને પહેલી વાર ગુજરાતી ફિલ્મનું રીમેક બનાવ્યું છે. વશ ફિલ્મ હતી ને એનું રીમેક બનાવવામાં આવ્યું છે અને એ ફિલ્મનું નામ રાખ્યું છે શેતાન. હા મિત્રો, શેતાન નામ રાખ્યું છે ને આ ફિલ્મમાં તમને લોકોને જોવા મળશે જાનકી બોડીવાલા. હા મિત્રો, વશ ફિલ્મમાં જે હિરોઈન હતી જાનકી બોડીવાલા, એ જ હિરોઈન આ ફિલ્મની અંદર જોવા મળશે, તો એ સારી વાત કહેવાય. અને અજય દેવગન ને જાનકી બોડીવાલા એ પહેલી વાર એની પહેલી ફિલ્મ બનાવવામાં આવશે. બાકી જાનકી બોડીવાલા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી એને એકથી 2 વર્ષ થઈ જાય છે અને એને આવડા મોટા કલાકાર સાથે કામ કરવાનો મોકો મળી ગયો. એ એના માટે સારી વાત કહેવાય, એના લક કહેવાય ને એમણે આ ફિલ્મ બનાવી. એના લીધે જ એમને મોકો મળ્યો છે જે અજય દેવગન સાથે કામ કરવાનો. અને એનો એક્સપિરિયન્સ કેવો હશે એ તો આપણને કાંઈ ખબર નથી. બાકી આપણને એ ખબર છે કે શેતાન ફિલ્મ આવે છે એ વશ ફિલ્મનું રીમેક છે ને એ ફિલ્મ જોવાની આપણને જેવી વશ ફિલ્મ જોવાની મજા આવી ને એથી પણ સારી મજા આવવાની છે શેતાન ફિલ્મ જોવામાં. કારણ કે આ ફિલ્મમાં બોલિવૂડવાળાએ ઝાઝા ભાગે ખર્ચો કરેલો હોય છે અને જે ખર્ચો કરે ને ફિલ્મમાં એ ફિલ્મ બહુ એટલે બહુ જોરદાર બને છે. અને વશ ફિલ્મમાં કંઈ નથી, એકને એક ઘરમાં શૂટિંગ કર્યું છે, એવી જ રીતે શેતાન ફિલ્મમાં એકને એક ઘરમાં શૂટિંગ કર્યું છે. પણ બહુ એટલે બહુ મજા આવવાની છે. તો મિત્રો, વશ ફિલ્મમાં પણ મને બહુ એટલે બહુ મજા આવી હતી ને હવે એનું રીમેક જોવા જઈશ 8 માર્ચ રોજ, એટલે 8 તારીખે, ત્રીજા મહિનાની 8 તારીખે. જી હા મિત્રો, આ ફિલ્મ આવવાની છે શિવરાત્રિના દિવસે. શિવરાત્રિના દિવસે આ ફિલ્મ આવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. બાકી આ જ ઇન્ફોર્મેશન હતી વશ ફિલ્મ એટલે કે શેતાન ફિલ્મ તમે લોકો જોવા જશો કે નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. અને આનું ટેલર આવશે ત્યારે હું ટેલર રિવ્યૂ પણ કરીશ, તો ટેલર રિવ્યૂ જોઈ છે કે નહીં એ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયોમાં આટલું છે, તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.